અને બીજું આપને મારે કહેવું છે કે સ્ત્રી તરીકે એને એમ થતું હોય કે અમે મેકઅપ કરીને ઉજળા દેખાય એમ. હા કે ના? મેકઅપથી સુંદર લાગીએ? તમે હાવ ખોટા છો, મને બધી ખબર છે. એટલે 2-5 રૂપિયા તમે મેકઅપની દુકાને દઈ આવ્યો હોય ને, પછી તમને એમ થાય કે એનાથી બહુ સુંદર લાગે. 15-50 સેલ્ફી પાડીએ, એકને એક ફોટાની અંદર એકને એક ફોટોગ્રાફરની પાસે 50 અલગ અલગ પોઝની અંદર ફોટો પાડીએ. પછી હાંજ પડે ને, તમારું ડ્રેસઅપ ચેન્જ થાય ને, એટલે ઓલું પાણી અને કોટનનું કપડું બે લઈને ઘહી કાઢ. જેના તમે 5-5 હજાર દીધા છે, જેનાથી તમે સુંદર મજાને લાગતા હતા, તો અત્યારે એને કાઢો હું કામે ને? એટલા માટે તમને કાઢો છો કે તમને ખબર પડી ગઈ છે કે આનાથી આપણે સુંદર દેખાઈ નહીં. પણ વાત સાચી છે, મેકઅપથી તમે સુંદર લાગો, પણ મેકઅપથી તમે ઉજળા ન લાગો. દુનિયાની 3 સ્ત્રી છે ને એ જ ઉજળી લાગે. કે ઈશ્વરે ગમે એવું એને રૂપ આપ્યું હોય, 3 સ્ત્રી જ ઉજળી લાગતી હોય. બા જેટલા પણ બેઠા છે ને, બાને પૂછજો એને જિંદગીની અંદર કોઈ દી પોન્ડ્સનો પાવડર ચોપડો, છતાંય આપણને બાનું મોઢું કોઈ દી આપણને એમ નથી આપણને ગમતું નથી. એમ અહીંયા હું આવીને તો આપ સૌના જોયા છે. આજની યુવા પેઢી છે ને, એને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે બાએ કોઈ દિવસ મેનિક્યોરે નથી કરાવ્યું ને, બાએ કોઈ દિવસ પેડિક્યોરે નથી કરાવ્યું. બાને અહીંયા જેટલા પણ વ્યક્તિ મને આમ રામ કરવા આવતા હતા ને, તેને હાથ મને આમ અડતા હતા ને, તો મને આમ દેખાતું હતું કે આ કેટલાય તે ખડબચરા હાથ થઈ ગયા છે. એનું કારણ એ કે એની મહત્તમ જિંદગી અને પરિવાર માટે ખપાવી દીધી છે. સ્ત્રી નોકરી કરતી હોય ને તો એનો હાથ છે ને ખડબચડો ન હોય. તમે જોયું? આ વસ્તુને એક માર્કિંગ કરજો. તમને કોઈક રામ કરે ને વ્યક્તિનો તમને હાથ વાગે ને, એટલે સમજજો આ સ્ત્રી એનો મહત્તમ સમય પોતાના પરિવાર માટે આપ્યો છે. દુનિયાની 3 સ્ત્રી ઉજળી લાગે, એમાંની એક સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે. આ સ્ત્રી હોય ને, આ જગતના ચોકની અંદર ઉજળી લાગતી હોય. જગતની બીજી એવી સ્ત્રી કે જે ઉજળી લાગતી હોય, એનો પતિ હોય ને એ વફાદાર હોય. બહુ મજાની, બહુ સમજવા જેવી વાત છે કે પતિના પાસવર્ડ તમને ખબર ન હોય એટલે સમજી જવાનું આપણી કિંમત કેટલી. જેનો પતિ છે ને એ વફાદાર હોય, નીતિવાન હોય ને, આવા વ્યક્તિ છે ને, એ સ્ત્રી છે ને ઉજળી લાગતી હોય. તમે સીતા માતાને કેસરી કલરના વલકલમાં જોયા, છતાંય રીતે સીતા માતા તમને ઉજળા લાગતા હતા. એનું કારણ શું હતું ખબર છે? શું એનું કારણ હતું? એનું કારણ એક બહુ મજાનું હતું. જ્યારે પ્રભુ શ્રી રામના સીતાજીના લગ્ન થયા ને, ત્યારે પ્રભુ શ્રી રામે 2 વસ્તુ સીતાજીને લગ્નમાં ભેટ કરી હતી. પહેલી વસ્તુ કરી હતી ઓલી ચૂડામણી, અને બીજી વસ્તુમાં એને વચન આપ્યું હતું કે દેવી, મારા પપ્પાના જીવનની અંદર, મારા પિતાશ્રીના જીવનની અંદર કદાચ 3 રાણી આ અવધ કુળને આવી શકે, પણ મારા જીવનની અંદર તમે આવ્યા ને એ પછી જગતની કોઈ પણ સ્ત્રી છે ને મારા જીવનમાં નહીં આપે. આ વચન હું તમને આપું છું. અને પતિ તરફથી જ્યારે તમને આવી સિક્યુરિટી હોય ને, ત્યારે તમે ઉજળા લાગતા હોય. આ બીજી સ્ત્રી. અને ત્રીજી સ્ત્રી કે જેનું ચરિત્ર ચોખ્ખું હોય, એના જીવનમાં કોઈ પણ વ્યક્તિ પ્રકારના કોઈ પણ રીતના એને દાગ ક્યારે ન લાગ્યા હોય, આવું ચરિત્રવાન સ્ત્રી હોય ને, એના રૂપ છે ને તમને જગતની અંદર તમને દેખાય આવે. એને દુનિયાના કોઈ પણ મેકઅપની જરૂર ન પડે. અને એ 3 કેટેગરીમાં આજના જે પણ બા બેઠા છે ને, જેટલી ખુરશીઓની અંદર, એ બાને પૂછજો આ જીવનમાં તમે 3 તમારા હાહુનો તમે પ્રેમ એટલોય કર્યો છે ને, હાહુનો પ્રેમ પામ્યો છે. દાદા હતા ને એને કઈ મગજમારી જ નહોતી ને, ત્યારે મોબાઈલ હતા નહીં, એટલે દાદા જાય ક્યાં? સવારમાં શિરામણ લઈને વાડીએ જાય અને સાંજે બેહું લઈને પાછા આવે. એટલે ત્યાં તો કઈ નીતિ ફરવાની વાત ન આવે. અને દાદા એ બાના જીવનની અંદર કોઈ વ્યક્તિએ ચારિત્ર ઉપર દાગ ઉછાળ્યો હોય, આવું એના જીવનમાં નથી બન્યું. આ સ્ત્રી 3 સ્ત્રી એવી હોય છે કે જે સુંદર લાગતી હોય. બીજી મારે સ્ત્રી તરીકેની વાત કરવી, તમે જાતા નહીં બેહજો. તમારે કરતાં તો હજી બહાર દૂર મારે પહોંચવાનું સુરત, એટલે મને એનું ચિંતા નથી. પણ તમને હજી બહુ બધાની ચિંતા છે, ગોદરું ખોડીને હોઈ જાય. પણ વાત મારે અહીંયા મૂળ બીજી ઘરની દિવાલની કરવી છે કે સ્ત્રી તરીકે તમે કેવા હોય. સીતાજી એના જીવનની અંદર મહત્તમ દુઃખ ભોગવેલું કોઈ પાત્ર હોય ને તો એ સીતાજીનું પાત્ર. મિથિલાની અંદર એને જેટલા સુખ દુઃખ જોયા નહોતા ને, એટલા એને જનકપુરીની છોડ્યા પછી અયોધ્યાની અંદર આવ્યા ને, એટલા એના જીવનની અંદર એને દુઃખ જોયા. છતાંય તે જ્યારે વલકલ પહેરીને પ્રભુ શ્રી રામ તૈયાર થયા એટલે એને હારે કીધું મારે આવવું છે. પ્રભુ શ્રી રામે ના પાડી, દેવી આ કઈ થોડા દિવસનો પ્રવાસ નથી, આ તો બહુ લાંબો પ્રવાસ છે. અને ત્યાં રાક્ષસો હોય, ત્યાં ભયંકર અવાજો આવતા હોય, ત્યાં તમારા કેશ ગૂંથી દેવા વાળું કોઈ ન હોય, તમને પાણી ભરી દેવા વાળું કોઈ ન હોય, તમારા માટે 56 ભોગ બનાવવા વાળું કોઈ ન હોય, તમારથી ત્યાં ન હોવાય. સીતાજી એવું કીધું તમે છો ને, ભલે એ બધું કઈ ન હોય પણ તમે સાથે છો ને. પ્રભુ શ્રી રામે એમ કીધું કે હા હું સાથે છું. આવો ગયા, વનની અંદર ગયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું, પતિના સુખે સુખી થયા, પતિના દુઃખે દુઃખી થયા. પતિને ક્યારેક ભિક્ષાની અંદર કંઈક મળે તો ખાય, બાકી ક્યારેક સુએ જવાનું થાય. રાક્ષસોના ભયંકર અવાજ સાંભળવાના થયા. સોનાનું હરણની અંદર મોહ બંધાણું મારે એ જોઈએ છે. પ્રભુ શ્રી રામ લેવા ગયા, પાછળથી રાવણ લઈ ગયો.
1 વર્ષ સુધી 365 દિવસ સુધી અશોક વાટિકાની અંદર રાખ્યા. રામનું ને રાવણનું યુદ્ધ થયું, વિભીષણને રાજ સોંપાયું અને સીતાજીને પાછા લઈને આવ્યા. ધોબી પાછો, મેં તમને કીધું ને કે દાંપત્ય જીવનની અંદર બનતું હોય ને એ ભગવાનનો સમય હતો ને તો ત્યાં ન્યાય એવા ધોબી હતા. એટલે આજનો સમય તો ઈશ્વરની આસપાસ ક્યાંક તમે અનુભૂતિ કરી શકો આવો જ સમય છે. એટલે અહીંયા તે ધોબી હોય એમાં નવાય નહીં. અને બે દંપતીને બનતું હોય ને તો ત્રીજા વ્યક્તિએ બહુ પાપ કર્યા હોય ને તો જે નડવા માટે જાય, બાકી એને નડવા માટે કોઈ દિવસ ન જાય. ધોબી પાછો એવું કે હજી કે મારી પત્ની હોય ને તો હું એને સ્વીકારું નહીં, કોઈક રાજા એને ઉપાડીને ગયો હોય ને તો. પણ તમે સમજો જ કરે પતિવતા સ્ત્રીની કેટલી બધી તાકાત હતી. એક તણખલું પકડે ને છતાંય તે રાવણ છે ને પોતાની નજીક ન આવી શકતો, એની આસપાસ અગ્નિ પ્રગટ થઈ જતી. અને છતાંય આવી સ્ત્રી ઉપર લાંછન લાગે ને એટલે પ્રભુ શ્રી રામ આદર્શ ભાઈ હતા, આદર્શ રાજા હતા. અને પ્રભુ શ્રી રામ એવું કે લક્ષ્મણને કે ભાઈ તમારે આ ભાભી છે ને એને તમે વનની અંદર મૂકી આવો. ગર્ભવતી એ સીતાજી હતા અને એના વસ્ત્રો લીધા ન લીધા અને વલકલ પહેરાવીને એને પાછા વનની અંદર મૂકી આવ્યા. હજી તો એ વનવાસ પૂરો કર્યો હતો અને માન શાંતિનો સમય હતો, છતાંય વનની અંદર ગયા. એ સ્ત્રી એવી સ્ત્રી કે એના ગર્ભની અંદર 2 બાળકો ઉછળતા હતા, છતાં એને પંચમાસી બાંધવા માટે નણંદ બા આવશે આવો એને સમય નહીં હોય, આવો એને વિચાર નહીં આવ્યો હોય. ગામના ખાલી મેં તમને કીધું એમ કે હમણાં ખાલી મુખ્ય દાતાશ્રી હોય કે મંત્રી સાહેબ હોય કે ઉપમંત્રી હોય કે પ્રમુખ હોય, કોઈ પણ ખાલી આટલું પદ ધરાવતા હોય ને તો એના ઘરના બધા એના પ્રસંગો હોય ને જોરદાર પ્રસંગો આવતા હોય. આ તો અયોધ્યાના મહારાણી હતા. પ્રભુ શ્રી રામ એટલે અવધ કુળનું 40મું એ સંતાન અને એના સ્ત્રી હતા. એને ક્યારેય એમ નહીં થયું હોય કે મારી પંચમાસી કોઈ બાંધવા માટે આવે. ગર્ભની અંદર 7મો મહિનો આવે ને એને પણ એમ નહીં થયું હોય કે મારો સીમંતો નયન સંસ્કાર થાય. છતાંય એ સ્ત્રીએ સિંગલ મધર તરીકે પોતાના 2 દિવ્ય સંતાનોને જન્મ આપે, બાળકોને નાનપણથી યુદ્ધ વિદ્યા શીખવાડે, નાનપણથી સારા સંસ્કાર શીખવાડે. અને જે તે સમયે અશ્વમેઘ યજ્ઞ કરવાનો હોય અને એ સમયે લક્ષ્મણને હરાવી દે અને બંને દિવ્ય લવ અને કુશ રામાયણની અંદર એ વસ્તુનો ઉલ્લેખ છે કે રામની સભાની અંદર આવે ને ત્યાં એને સરસ મજાની રામાયણ સંભળાવે. અમે કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કીએ, રામાયણ હે પુણ્ય કથા શ્રી રામ કી. અને પ્રભુ સાંભળીને એટલા બધા એની ઉપર ગદગદિત થઈ જાય ને એને કે આપ કોના સંતાનો છો, આપના મા બાપ કોણ છે, આટલા બધા દિવ્ય સંતાનોને આપનાર એ મા બાપ કેટલા ભાગ્યશાળી હશે. અને ત્યારે લવ અને કુશ એવું કહે છે કે અમે રઘુકુળ નરેશ પ્રભુ શ્રી રામ અને દેવી સીતાના સંતાનો છીએ. ત્યારે પ્રભુને એમ થાય છે ઘણી બધી ભૂલ કરી નાખી, આ દેવીના હાથની અંદર બાળકોને એકલી ઉછેરવાની જવાબદારી. અને ત્યારે એવું પૂછે કે તમારા માતૃશ્રી પણ આવ્યા છે. માતૃશ્રી અને જે એના સરસ મજાનું જે એવું કહી છે કે જે કુટિયા હતી, જે કુટીર હતી, જે સાધુનું હોય જે આશ્રમ હતો અને એની અંદર રહેતા તે સંત પણ આવ્યા હતા. અને એ બધાની વચ્ચે સીતાજી છે એને એમ થાય કે મેં મારા જિંદગીની બહુ પરીક્ષા આપી પણ હવે મારે પરીક્ષા નથી આપી. એ સ્ત્રી છે, હારે છે, થાકે છે અને 2 હાથ જોડીને એ ધરતીમાને વંદન કરીને કહે છે કે પ્રભુ શ્રી રામ સિવાય મેં જો કોઈ પણ બીજા પાત્રની સામે આંખ ઊંચી કરીને કે કુદ્રષ્ટિએથી જોયું હોય ને તો ધરતીમાં મને જગ્યા નહીં કરો, બાકી ધરતીમાં મને તમે જગ્યા કરી આપો. અને એ સેકન્ડોની અંદર ધરતીમાં છે પોતાનો રથ લઈને બહાર આવે છે. ધરતી પુત્રી હતી, ધરતીમાંથી જેનો જન્મ થયો હતો એને ધરતીની અંદર સમાવવા માટે જ્યારે આવે છે ત્યારે બધાની માફી માંગે છે. બધાને એવું કહે છે કે મને માફ કરજો, મારા જીવનની અંદર તમારી સેવા ન કરી શકી, મારા બાળકોને હવે તમે સાચવી લેજો. અને પ્રભુ શ્રી રામની પાસે જઈને ત્યાં જઈને એને એવું કહે કે ત્વમેવ ભર્તા નચવી પ્રયોગ, જન્મો જન્મ મળો ને તો તમે પતિ સ્વરૂપે મળો. તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય ને તો મારે આ અવતાર ધારણ કરવો નથી. એ સીતા હતી ને એટલે બોલી શકે. આજની સિયા શું કે ખબર છે, આ જન્મ તમારી યાર છેલ્લો, આવતો જન્મ તમારી યાર નહીં. ખબર એ પડી ગઈ ને કે આવતા જન્મની અંદર ક્યાંક તમારું ઠેકાણું મેચ થાય છે તો હું મારો રાજ્ય બદલી નાખું, હું મારો દેશ બદલી નાખું એટલી બધી તાકાત રાખું છું, પણ તમારી યારે જીવવું નથી. એ દેવી સીતાજી એમ કહેતા હતા ગમે એટલા કષ્ટ હશે ને તોય હું તમારી યારે હાલીશ, તમારી સાથે આપીશ. અને આજની સિયા એવું કે તમે છો ને એટલે જ બધી તકલીફ છે. તમે સવારમાં ટિફિન લઈને વયા જાવ ને હાં સુધી અમારે મોજ ને જલસા ને જલસા જ હોય, પણ તમે રવિવારે જેથી ઘરે હોય ને તેથી અમને ખબર જ ન પડે અમારે સવારમાં ઉઠીને હાં સુધીમાં હું કામ કરવાનું છે. તમે દાંત કાઢો છો એટલે સમજી તો હોકાય, પણ એ છે એનાથી આપણે ઉજળા છીએ, એને તમે સહકાર આપો છો એનાથી એ ઉજળા છે. તમને નથી ખબર કે ગલ્લે જઈને જોગ સૌથી વધારે કોના બોલે, સમજાણું ને? મને ઘણા પુરુષ એમ કે બેન તમારી પાસે બેનોની બહુ હારી હારી વાતો હોય પણ અમારા ઘરે આવો તમને ખબર પડે. અને એને ઘરે જાય તો હારો ચાય ન પાય. અને તમને એમ થાય કે અમારા પ્રમુખ સાહેબ હોય ને એનું બહુ હાલતું હોય, ઉપપ્રમુખ સાહેબ હોય કે એમના સરપંચ હોય એનું હાલતું બહુ હોય, સમાજ એને પૂછીને કામ કરતો હોય,
1500 ને વધારે 500 માણા વધી ગયા હોય તો એને પૂછે કે દાળ કેટલી ઓરાવવી છે, પેલા ઘરના રહોડા થતા ન્યા. પણ એ પ્રમુખ સાહેબ, એ મંત્રી સાહેબ ઘરે 5 મહેમાનને લઈને જાય ને ચા પાણી પીવાની, ખાલી એટલું કે ચા બનાવજો, અને અંદરથી રકેબીના તાવડીના જે વાપરવાનું ન હોય ચાખંડના ડબ્બાના ધબા ધબી અવાજ આવે ને એટલે મહેમાનને એમ થાય આ સ્ટેશન ખોટું પકડાઈ ગયું, ઉતરવાનું હતું વિસનગર ને થલોટ આવી ગયું. હા, એની અંદરથી તો થાય જ ને. જેના ઘરની તમે ચા પીવો ને ઉગે નહીં ને એટલે સમજો આ ધબા ધબી અંદર બોલતી હોય એ તમારા સુધી ખાલી સંભળાની નથી, આ ચા એની જ. અને જેના ઘરની ચા તમને વારંવાર પીવાનું મન થાય ને એટલે સમજો કે એના ઘરની ચા છે ને સ્ત્રી પાત્રે હરખથી બનાવીને આપણને આપી છે. આવી સ્ત્રીઓ જ્યારે જીવનની અંદર પતિના જીવનની અંદર સંકટ આવે ને, ખાસ કરીને મારી કાંઈ વાત ન માનો તો કાંઈ વાંધો નહીં, બહેનો તરીકે ખાસ આપણે મારે કેવું છે, તમે 4 ફેરા ફરીને એનો હાથ પકડીને આવ્યા છો, એના નામની તમે ચુંદડી ઓઢીને આવ્યા છો. 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા, એ 4 ફેરાનું એવું મહત્વ છે. પહેલો ફેરો ધર્મનો ફેરો. મારા પતિ કોઈ પણ ધર્મનું કાર્ય કરતા હશે તેથી એનો હાથ ખેંચીશ નહીં. બેનને 5 ને 15,000 કદાચ મામેરાના વધારે દેતા હશે તો એ ધર્મનું કામ કહેવાય, એમાં હાથ હું ખેંચીશ નહીં. ગામની અંદર મહાકાળી માનો મંદિરનો ઉત્સવ હોય ને કદાચ એની અંદર 5,51,000 લખાવે તો હું એમ કહું 5 ને 51 શું લગાવ્યા, તમારી પાસે ક્યાં નાણી છે, 6 લખાવો ને. આ પત્ની કહેવાય. હે, બાકી 5,51,000 અહીં લખ્યા હોય ને ઘરે જઈને તમે એમ કહો હું કહેતું નહીં કઈ કઈ તૂટી ગઈ કે મને આ બ્રેસલેટ કરાવી જાઓ, મને બ્રેસલેટ ન કરાવી દીધી ને તમે ન્યા મહાકાળી માન્યા મંદિરમાં લખાવા ગયા હતા. ધબાધબી ઘરે આ બાબતમાં બોલતી હોય ને તો સમજો પત્ની તરીકે તમે પહેલો ફેરો બરોબર નથી ફેરા. ધર્મનો ફેરો, પતિ જ્યારે ધર્મનું કામ કરે ને તેનો મારા તરફથી સાથ આપીશ. બીજો ફેરો અર્થનો ફેરો, કે મારા પતિ જ્યારે કમાણી કરવામાં પાછા પડે તે દિવસે મારી પાસે કળા કૌશલ્ય આવડત હશે ને તો ઘરને ચલાવવા માટે મદદરૂપ હું થઈશ. કે પતિના જીવનમાં કરજ આવે ને ત્યારે હું એના જીવનમાં ખભ્ભાથી ખભ્ભો મિલાવીને ઊભી રહીશ. કારણ કે પતિના સમયની અંદર જ્યારે કટોકટીનો સમય આવે ને ત્યારે ભાઈ એનો ન હોય, સમાજ એનો ન હોય, ગામ એનું ન હોય, મામા માસી ફઈ ફૂવા કોઈ એનું ન હોય. એનું એક જ પાત્ર હોય ને કે તમે, અને તમારા તરફથી જ્યારે તમે એને જાકારો આપો ને ત્યારે એ માણસને સુસાઇડ કરવાનું મન થાય. ગઈકાલે મારા સુરતની અંદર એક માણસે વિદાય લીધી. એક જ વાત હતી, એક જ વાત હતી. કરોડોનો બિલ્ડર, એ માણસને કરોડો ગણવા એટલે 1 સેકન્ડની વાર ન લાગે, આટલું મોટું એનું નામ. તેમ છતાંય તે પરિવારની અંદર દીકરીના ગઈકાલે કે આજે લગ્ન લેવાના હતા. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સાંભળ્યું હશે કે જોયું હશે, તમને ખબર હશે. લગ્ન લેવાના હતા અને પત્ની સાથે કંકાસ થયો, કોને બોલાવવા ને કોને ન બોલાવવા. આટલી એવી નાની વાતની અંદર એ માણસના અહીંયાથી ગોળી મારે ને હોહરવી અહીંયાથી નીકળી જાય, એ માણસને સુસાઇડ કરી લેવાનું મન થાય. આપણે 2 હાથ જોડીને વિનંતી છે કે ઘરની અંદર એ પુરુષના ચહેરા ઉપર તમને એમ દેખાય ને કે ક્યાંક થાક છે, આખી દુનિયાથી થાકીને હારીને આવે છે, એનો થાક ઉતારવાની જવાબદારી તમારી આવે છે. એટલે અર્થના કામની અંદર કે જ્યાં જ્યાં પણ પાછા પડશે તે દિવસે હું એને સાથમાં ઊભી રહીશ. એની સમાજ કદાચ વિરુદ્ધમાં હશે ને તે દિવસે હું એના સાથમાં ઊભી રહીશ. ત્રીજું કામ ધર્મ, અર્થ અને કામ. ત્રીજો ફેરો એટલે કામનો ફેરો છે. આ સંતાનને, આ સમાજને, આ ગામની અંદર જ્યારે હું માથે ઓઢીને એના નામનું આવી છું ત્યારે પરિવારને હું વારસદાર દેવા માટે આવી છું. આ ઘરના દીકરા નહીં કે હું જુદા કરવા માટે આવી છું. આ ત્રીજો ફેરો છે. અને ચોથો ફેરો એટલે મોક્ષનો ફેરો. એમને કહી દે જોતા હોય ને તો મારા પ્રાણ લઈ જાય પણ મારા હસબન્ડના પ્રાણ તારાથી લેવાય નહીં. આ 4 ફેરાની અંદર તમે ઉણા ઉતરો ને તો જ તમને કહેવાય કે તમે પત્ની તરીકે છો. બાકી તમને પૌણીને લઈ આવે, છેડા માંડ માંડ મંદિરે જઈને છોડે અને આખી જિંદગી તમને હાચવે ને પાછા તમે એમ કહો હા હરિયામાં જરી કે સુખ નહીં. અને ભાઈઓના લગ્ન થઈને તઈ અમારું 50-60 કિલો 70 કિલો હોય, પણ અહીંયા અમારે અહીંયા આ બાજુ લગ્ન થયા હોય ને ત્યારે કેટલું હશે બેન? 45 હશે, 45 કિલો માંડ માંડ હશે. અને અત્યારે 80 કિલો આવ્યું ક્યાંથી? અને તોય તમે એમ કહો અમારે હા હરિયામ જરી કે સુખ નહીં. હાવ વાત ખોટી. અહીંયા હજી અમારે કમર ઉપર પેન્ટ હોય ને ઢીલા ચડી જાય ને તો વળી પાછા ઊંચા ચડાવવા પડે. અને અહીંયા અમારે ચણિયાનું બ્લાઉઝનું માપ દર 6 મહિને બદલી જાય, દર 6 મહિને. એમાં ઓલા શિયાળાની અંદર ઓલા ગુંદર પાક ને બધા હારા પાક આવે ને તો હાવ બદલી જાય. આખી જિંદગી અમે એક જ કામ કરી, રોજ વજન ચડે ને રોજ એને સાંજે વિચાર કરીએ કે વજન ઉતારવું કેમ. અને છતાંય જો તમે એમ કહેતા હોય ને કે આપણા જીવનની અંદર સુખ નામની વસ્તુ નથી તો સમજજો કે એના જીવનમાં પપ્પાને ત્યાં નથી જે તમે ભોગવ્યું ને એટલું તો એના રાજની અંદર તમે ભોગવું છે. હા, તમને મહારાણી નથી બનાવી કે તમારા નામ ઉપર અમે તાજમહેલ નથી ચણાવી શક્યા, પણ તમને આપવામાં અમે અમારા તરફથી કંઈ બાકી નથી રાખ્યું. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર તરીકે ખૂબ મજબૂત તમે હોય ને તો કોઈ વ્યક્તિને ખીલી મારવાનું મન ન થાય. બાકી મેં કીધું એમ કે તમને કિલો ખેડીને હથેળી લઈને નીકળી જ પડ્યા જ ગણાય કે અહીંયા ખીલી ખોતાડો. જરી કે તમારા સંબંધોની અંદર તિરાડ પડી ને એટલે એમાં લાપડા નામનું ખડ તરત ઉગી જાય. પથ્થર જેવા પથ્થર હોય ને એને ફાડી નાખે. તમારે તો માણસના સંબંધ જો એને હું ન ફાડે.